સમય શીખવે છે સાચી પસંદગી કરતા. લેવા પટેલના એક કાર્યક્રમમાં દલાસમાં એક 14-15 વર્ષના છોકરાએ મને પૂછેલું કે તમે તો કહો છો કે કર્ણ બહુ દાનવીર હતા, આમ હતા, કર્મનું ફળ મળે, તો એને આટલું ખરાબ મૃત્યુ કેમ મળે? સવાલ મહત્વનો છે. એનો જવાબ એ છે કે એને કૃષ્ણ લેવા આવ્યા હતા, એ ગયા નહીં. તમે જે પસંદગી કરો છો ને એના ઉપર તમારા આવનારા સમયનો આધાર છે. તમે જે ચોઈસ કરો છો એ તમને કહે છે કે હવે તમારો સમય કેવો આવશે. કર્ણને લેવા કૃષ્ણ સ્વયં ગયા હતા. એમણે નક્કી કર્યું કે ના, હું દુર્યોધનનો સાથ નહીં છું, હું પાંડવોના પક્ષે નહીં આવું, તો પછી તો જે થાય તે. આપણે બધાએ આપણા સમયની પસંદગી કરેક્ટલી કરવાની છે. સમય એટલું જ કરે છે, તમને ચોઈસ આપે છે, ડાબે કે જમણે કઈ તરફ જવું છે એટલી ચોઈસ તમને સમય આપે છે. અને તમે જે કરો એના પરિણામ એની સાથે જ જોડાયેલા છે એ આપણને ખબર છે. તેમ છતાં આપણે ખોટી પસંદગી કરીએ છીએ ને ખોટી પસંદગી કરીને પસ્તાઈએ છીએ. એક માજી 75 વર્ષના બધાને કે મને તો એટલા બધા માંગા આવતા હતા પણ મારા બાપાએ આની જોડે નાખી. હવે 75 વર્ષે અફસોસ કરવાનો કોઈ હવે તો નહીં આવે માંગા, તો તમે શું કરવા હવે અફસોસ કરો છો? જે સુંદર વર્ષો સાથે જીવ્યા એનો વિચાર નથી કરતા. પેલા જે માંગા આવતા હતા અને ના થયા એ આજે પણ તમને પજવે છે. ઉપેન્દ્ર ત્રિવેદી જ્યારે બહુ જ છેલ્લા દિવસોમાં હતા અને ઉપેન્દ્ર કાકા મારા પપ્પાના મિત્ર, હું વારંવાર મળવા જાઉં, ત્યારે બહુ સરસ એક વાત એમણે મને કહી હતી કે મને છે ને ભજવેલા પાત્રો બહુ પજવે છે. આ જેને સમજાય ને એને જીવન સમજાઈ જાય. તમે જે પાત્ર ભજવ્યું, ભાભી, મામી, કાકી, દાદી, ફુવા, દાદા, પિતા, ભાઈ, આ બધા પાત્રો તમને જ્યારે પજવવા માંડે ને ત્યારે તમારે એવું સમજવું જોઈએ કે ભજવેલા પાત્રોમાં તમે કોઈ ક્ષતિ રાખી છે, કોઈ ખામી રાખી છે. તમે તમારા 100% નથી આપ્યા. કારણ કે સમય બદલે છે તમારા પાત્રોને. ગઈકાલે જે દીકરી હતી એ આજે વહુ છે, જે આજે વહુ છે એ કાલે સાસુ થશે, જે સાસુ છે એ વડ સાસુ થશે. આ સમય પાત્રો બદલે છે તમારે અને એ પાત્ર પ્રમાણે વર્તવું પડે છે. તમે વહુ હો ત્યારે તમારે વહુની જેમ વર્તવાનું છે, તમે સાસુ થાવ ત્યારે તમારે સાસુની જેમ વર્તવાનું છે. આજકાલ તો મજા એ છે, મારી ઉંમરની જેટલી સ્ત્રીઓ છે 60ના દાયકામાં જન્મેલી, એ બધીની સેમ કમ્પ્લેન છે કે પહેલા અમે અમારી સાસુઓને સાચવી, હવે અમારે અમારી વહુઓને સાચવવાની. બધાની સેમ કમ્પ્લેન છે. કારણ કે હવે જે નવી પેઢીની દીકરીઓ આવી છે એ બધી ભણેલી આવી છે, કમાતી આવી છે, એમની જુદી દિશા છે, એમની જીવન રીતિ જુદી છે. અમારી પેઢીમાં ભણેલી હતી તો પણ કહ્યું કે ભાઈ નોકરીની જરૂર નથી તો ન કરી, ઘરે રહ્યા. હવે એમને એમ થાય છે કે આખી જિંદગી મેં રસોડામાં કાઢી, અમે તો કંઈ કર્યું જ નહીં, અમે તો કંઈ જીવ્યા જ નહીં. એ બધી મમ્મીઓને, એ બધી સાસુઓને મારે કહેવું છે કે તમારા ઘરમાં જે સમૃદ્ધિ છે ને એ તમારે લીધે છે. તમારા બાળકોમાં જે સંસ્કાર છે ને એ એટલા માટે છે કારણ કે તમે તમારા સંતાનને સમય આપ્યો છે. બચ્ચું ઘરે આવે ને, ઘરમાં બધા હાજર હોય ને તો એ શું પૂછે? મમ્મી ક્યાં છે? 5 જણા બહાર ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય તો પણ એ દાખલ થતાની સાથે શું પૂછે? મમ્મી ક્યાં? કેમ? કોઈને ઠોકર વાગે પડે તો શું કે? ઓ માં. કોઈને આજ સુધી ઓ બાપ કહેતા સાંભળે? અર્થ એ થયો કે સુખમાં દુઃખમાં, સારામાં ખરાબમાં બધે માં જોઈએ. અને જે માં સતત ઘરમાં હાજર હતી ને એના સંતાનો એ માની સાથે જે સમય તમે આપ્યો છે ને એ વેસ્ટ નથી કર્યો, ઇન્વેસ્ટ કર્યો છે. એવું ન માનો કે કમાવું એ જ સત્ય છે. આજની પેઢીની છોકરીઓ ભણેલી છે, કમાય છે, બરાબર છે, એમાંય કશું ખોટું નથી. મેં 10 વર્ષ ઘરમાં રહીને મારા બાળકને ઉછેર્યું છે અને મને કદી એવું નથી લાગ્યું કે મોડું થઈ ગયું છે. હું આજે પણ મારી કારકિર્દીના ઉત્તમ શિખર પર ઊભી છું.
હું 10 વર્ષ ઘરમાં રહી છું અને મને એક દિવસ પણ એવું નથી લાગ્યું કે હું રહી ગઈ. ઓહો, મારાથી બધા આગળ નીકળી ગયા. આગળ પાછળ એ તો કોન્સેપ્ટ છે. તમારે શું મેળવવું છે અગત્યનું છે. તમે તમારું બાળક કોકને સોંપીને પૈસા કમાયા તો તમારું બાળક એ પૈસા ક્યાં વાપરશે એની તમને ખબર નથી. ખૂબ બધું આપી જવા કરતા તમે જે આપી જાઓ છો એ કઈ રીતે વાપરવું એ શીખવવું અગત્યનું છે. આપણે બધા આજના સમયમાં કોઈની વિરુદ્ધ નથી, કોઈને દુઃખ થાય એવી વાત નથી, પણ મારે માતા પિતાનો સેટ એક જ છે. એટલે તમારી ઓથોરિટી, તમારી વચ્ચેનું એક બેસિક અંતર અને એને થોડો તમારો ભય લાગે એ સંબંધ બહુ જરૂરી છે. ઘણી બધી મમ્મીઓને હું એવી જોઉં છું કે હવે મોડર્ન સમય સાથે બદલાઈ છે. છોકરાઓનો ફોન નહીં જોવાનો, છોકરાઓને કંઈ પૂછવાનું નહીં, એ લોકો ક્યારે આવે ક્યારે જાય, એમને પૂછીએ તો ચીડાઈ જાય. શેના ચીડાઈ જાય? તમે માં છો, તમને અધિકાર છે પૂછવાનો, અને એ વાત બહુ ઠંડકથી, શાંતિથી, નમ્રતાથી, પ્રેમથી સમજાવી દેવાની કે હું તો માં જ છું અને હું પૂછીશ જ અને તારે જવાબ આપવો જ પડશે. મારો 26 વર્ષનો દીકરો પાર્ટીમાં જાય તો એનો સાથે જે કોઈ જવાનું હોય એવી એક બીજી વ્યક્તિનો નંબર હું લઈ લઉં કે તારો ફોન ન લાગ્યો તો તું ક્યાં જવાનું છે લોકેશન મને આપીને જા. સાહેબ બેઠા છે, એમને ખબર છે કે આજના સમયમાં આ કેટલું જરૂરી છે. મા બાપ જાણતા નથી કે બાળક ક્યાં છે. 14, 15, 16, 17 વર્ષનું બાળક, અને એના સમયમાં, બદલાતા સમયમાં એના પર જે પિયર પ્રેશર આવે છે, સિગરેટ પીવા માટે, બીજી બાબતો માટે, શરાબ માટે, બધા એના મિત્રો એને કહે કરે છોકરી છે સિગરેટ નથી પીતો, અને તમારું બાળક કોઈ કારણ વગર સમયના પ્રેશરમાં આવે. એવા સમયે જો તમે એની સાથે ઊભા હો ને તમે એને એમ કહો કે ના બેટા એવું કંઈ જરૂરી નથી. આ ફિયર ઓફ મિસિંગ આઉટ, અત્યારે ફોમો, લાઇક્સ ઓછા થાય તો લોકો આપઘાત કરે છે. તમે જે શહેરોમાં રહો છો ત્યાં હજી આ બધું નથી પહોંચ્યું, તમે બહુ નસીબદાર છો. પણ તમે મુંબઈમાં, દિલ્હીમાં, બીજા શહેરોમાં છોકરાઓને જુઓ તો તમને સમજાય. લાઇક્સ ઓછી થઈ જાય ખાલી ઇન્સ્ટાગ્રામ પર, એમાં આપઘાત કરે. 5 બેનપણીઓ હોય અને 4 પાર્ટી કરી લીધી અને 5મીને ન બોલાવી તો એને ડિપ્રેશન આવી જાય. આ કયો સમય છે? આપણે ક્યાં પહોંચી ગયા છીએ? આપણે કયા યુગમાંથી આવ્યા છીએ? આપણે કોણ છીએ? સલમાન કેમ નથી પરણતો એ અગત્યનું નથી. એના કરતા એ યાદ કરો કે એક એવો માણસ જેણે કાશ્મીરના મોરચા ઉપર એકલા હાથે, શૈતાન સિંઘે આપણી આખી ફૌજને બચાવી. પણ એ વિશે કોઈ જાણતું પણ નથી ને કોઈને એ વિશે વાત કરવામાં રસ નથી. પરમવીર ચક્રની કથાઓ, કેવા કેવા લોકો, કેવા અદ્ભુત માણસો, કેવી ફૌજ, પોલીસ કેટલું કામ કરે છે, એ વિશે આપણા બાળકને આપણે કદી કહેતા નથી. એક પણ તહેવાર એ લોકો ઘેર નથી ઉજવતા. લેટ અસ ટીચ અવર ચિલ્ડ્રન ટુ રિસ્પેક્ટ ધી યુનિફોર્મ. વી ડોન્ટ. યુનિફોર્મને આદર આપતા શીખવશો તો આવનારા સમયમાં એ આ દેશને આદર આપી શકશે. આપણે નથી કરતા. સલમાન પરણતો કેમ નથી? હવે કેટરીના પરણી તો વિકી કૌશલ જોડે લગ્ન ટકશે કે નહીં, અને ઐશ્વર્યાના છૂટાછેડા થવાના છે કે નહીં? આમાં આપણું આખું જીવન છે. મેં કેટલી બધી વાર કહ્યું છું, આજે ફરી એક કથા કહું કે હું ક્યાંકથી ટ્રાવેલ કરીને પાછી આવતી હતી, મારી પાછળ બધી બહેનો જમતી હતી. એમાં એક બહેને બીજા બહેનને કહ્યું કે તમે જોયા રેખાજીને 60 વર્ષે ડાન્સ કેવો કર્યો એણે? એટલે બીજા બહેને કહ્યું એમને કે પણ બચ્ચન સાહેબ તો ના આયા ને. એટલે ત્રીજા બહેને કહ્યું કે તો એ લોકોને વાત થઈ જ ગઈ હોય. એટલે એક બહેન કે હજી ચાલે છે? એટલે પેલા બેન જેમણે આ વાત શરૂ કરેલી એમણે કીધું હાસ તો. એટલે તમને કેટલી ખબર? તમારી બાજુમાં રે રેખા, એટલે આવીને તમને કહી જાય કે મારે શું ચાલે છે. તમારી દીકરી કેટલા વાગે આવે છે એની તમને ખબર નથી, પણ કોકના જીવનમાં શું ચાલે છે તમારે જાણવું છે. આજનો સમય છે. મને એવું લાગે છે
કે મોડર્ન હોવાનો સૌથી મોટો અર્થ એ છે કે તમે વિચારોથી મોડર્ન થાઓ, રૂઢિઓમાંથી બહાર નીકળો અને પરંપરાઓ તરફ પાછા વળો. આ દેશની અદ્ભુત પરંપરા છે. આજે જે ટ્યુબ ટોપ પહેરે છે ને એવી કંચુકી આજથી 5000 વર્ષ પહેલા આપણા દેશમાં સ્ત્રીઓ પહેરતી. સ્ટ્રેપ વગરના જે ટ્યુબ ટોપ પહેરે છે એ કંચુકી 5000 વર્ષ પહેલા સ્ત્રીઓ પહેરતી. પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે, એનો અર્થ એમ કે કંઈ તો ઉડતું હશે ને. કુંતી દેવોનું આહવાન કરે છે અને સંતાન મેળવે છે, એનો અર્થ એમ કે આપણા દેશમાં આઈવીએફ પણ હતું અને ડોનર પણ હતા. આ વિજ્ઞાન હતું આપણા દેશનું. અને સમય બદલવા નીકળેલા લોકો કદી કશું બદલી શકતા નથી. એનો સૌથી મોટો દાખલો ભાસ્કર, ગણિતજ્ઞ ભાસ્કર, એની દીકરી લીલાવતી. એમણે કુંડળી કાઢી અને દીકરીને વૈધવ્ય યોગ એટલે નક્કી કર્યું કે એવા અદ્ભુત મુહૂર્તમાં લગ્ન કરવું કે જેમાં શિવ પાર્વતીના લગ્ન થાય. કોઈ દિવસ એનું લગ્ન તૂટે જ નહીં એવું મુહૂર્ત કાઢ્યું એમણે. અને નહીને પછી નિરાશ થઈને એને હતાશ થઈને દીકરીને જિંદગીથી વિમુખ કરવાને બદલે એમણે નહીં તો 9 સુધીના જ આંકડા હતા. શૂન્યની સાથે આપણે 1000 લાખ દશાંશ પદ્ધતિ શોધી શક્યા, ચંદ્રનું અંતર માપી શક્યા. આ કશી આપણને આ પરંપરાઓ વિશે કોઈ પડી નથી અને આપણે એમ માનીએ છીએ કે પશ્ચિમમાંથી આપણે ત્યાં આ સ્ત્રી સ્વાતંત્ર્યનો પવન ફૂંકાયો. તમે વિચાર કરો કે 16,100 સ્ત્રીઓને કૃષ્ણ છોડાવે છે નરકાસુરને ત્યાંથી અને એમ કે છે કે તમે ક્યાંય પણ જઈને વસો, તમે એમ કહેજો કે હું કૃષ્ણની પત્ની છું. એ સન્માન, એ રિહેબિલિટેશન આજથી કેટલા હજારો વર્ષો પહેલા થયું. એ વુમન એમ્પાવરમેન્ટ આપણે ત્યાં હતું જ. દેવોને પૈસા જોઈએ તો કોની પાસે જાય? કોની પાસે? લક્ષ્મી પાસે. કુબેર તો લક્ષ્મીનો માણસ છે, અકાઉન્ટન્ટ છે લક્ષ્મી. હથિયાર જોઈએ, શૌર્ય જોઈએ તો કોની પાસે જાય? મહાકાલી પાસે. અને વિદ્યા જોઈએ તો કોની પાસે જાય? સરસ્વતી પાસે. તો અર્થ એ થયો કે દેવ પણ જેને નમે છે એ સ્ત્રી છે. એ સ્વતંત્ર નથી. અમારું તો કંઈ ચાલતું જ નથી એવું કહીને પછી કેટલાનું કવર ચાંદલામાં કરવાનું હોય તો તમે જ નક્કી કરો છો. એ બિચારા એમ કે 1001 કરીએ તો કે હોતા હશે એટલો બધો સંબંધ નથી. તો કે 251 કે ના એટલા ઓછા ખરાબ લાગે. એકચ્યુઅલી તમે 501 નું કવર કરી જ નાખ્યું છે. એમને ત્યાં લઈ આવવાના છે ખાલી. મજા એ છે ઘરમાં પૈસા લઈને આવે તો કોને આપે? કોને આપે? હવે નહીં બોલે. હું કઈ દર વખતે તમારો પક્ષ નહીં લઉં. તમારી પાસે પૈસા કબાટમાં મૂકવા આપે, બરાબર? ચાવી ક્યારે? તમારી પાસે. અને એમાંથી 5 મૂકવા આપ્યા અને 2 માગે તો કેમ? એના પૈસા એ માગે અને તોય કેમ? અને કે અમારું તો કઈ ચાલતું જ નથી. મજા એ છે કે સ્ત્રી સ્વાતંત્ર્ય આ દેશમાં સદીઓથી હતું. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એવું આપણા દેશે કહ્યું છે. આપણા દેશે કહ્યું કે શયનેષુ રંભા ભોજ્યેષુ માતા કાર્યેષુ મંત્રી. આપણા દેશે કહ્યું. આપણને એમ છે કે પશ્ચિમથી બધું આવ્યું. આ પેન્ટ પહેરવાથી મોડર્ન નથી થવાતું. કઈકઈની જેમ પતિના રથમાંથી ખીલો નીકળી જાય ને તો આંગળી નાખવાની પણ હિંમત હોવી જોઈએ.
ખાલી મોડર્ન થવાથી મોડર્ન નથી થવાતું. એ શૌર્ય, એ હિંમત. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પોતાના બાળકને પાછળ બેસાડીને, કેટલી નાની છોકરી, યુદ્ધમાં ઉતરી. કેમ બચ્ચું પાછળ? તો કે મને કઈ થઈ જાય તો મારું બાળક મારે છોડીને નથી જવું. એ માં છે અને છતાં એનું શૌર્ય છે. આખી રાત શિવાજીને ફેરવે છે ઘોડા ઉપર એની માં જીજાબાઈ. કેમ? તો કે કાલે સવારે જ્યારે તું યુદ્ધમાં ઉતરીશ ત્યારે તને સુવા નહીં મળે, ઘોડા પર સૂતા શીખી જા. જે માતા પિતા કડવા છે, જે માતા પિતા થોડા ક્રૂર છે, જે માતા પિતા સ્ટ્રિક્ટ છે, એના બાળકોની કારકિર્દી ઉત્તમ છે. કારણ કે ભવિષ્યના સમયમાં વાવે છે. જે માતા પિતા બહુ લાડ કરે, મોં માંગ્યું આપે, કોઈ દિવસ તડકો પડવા જ ના દે, કદી છોકરાને દુઃખી થવા જ ના દે, એ માતા પિતા જીવનભર આવનારા સમય માટે છોકરાને દુઃખી કરે છે. કારણ કે કાલે તો તમે હશો નહીં, દુનિયા કઈ તમારી જેમ ટ્રીટ નહીં કરે. આટલા નાના છોકરાને મમ્મી પપ્પા રમે ત્યારે કે ફર્સ્ટ થઈ ગયો, વેરી ગુડ, હાઉ નાઇસ. એને ટેવ પડી ગઈ જીતવાની. એને હવે હારવાનું નહીં પોસાય. કઈ નહીં ના, એવું એના મોઢે હાથ ના મૂકશો, એને મજા નથી આવતી. ઇટ્સ ઓકે. આમાંથી આપણામાંથી કોઈ આવું રડે તો સારું લાગે. એ રડે છે તો જ સારું લાગે છે. આ એનો સમય છે. જુઓ, છે ને, આ એનો સમય છે. એ લઈ જશે ઘરે. અત્યારે નહીં ચાલે માનું. આ જ મજા છે. નાનું છોકરું પોતાની વાત રડી રડીને મનાવે. નાનું હોય ત્યારે આપણે એના રુદન પર કે આ ભાઈ ભલે, ઓકે ઓકે. પછી ધીરે ધીરે એને એવી સમજણ પડી જાય કે હું આમ કરું છું તો મને આ મળે છે, હું આમ વર્તું છું તો આમ થાય છે. અને પછી એ તમને બ્લેકમેલ કરવાનું ચાલુ કરે. આજના બધા માતા પિતા એવું ડરે, કઈ કરી તો નહીં નાખે ને? કઈ નહીં કરે. કાલે તું બીમાર હોઈશ ને તો તારા પલંગની બાજુમાં જે ઊભો હશે ને, એ ભલે ચશ્મા વાળો હોય, એ ભલે બહુ ચાર્મિંગ ના હોય, પણ એ જીવનમાં તારી સાથે ઊભો રહેશે. આ વાત આપણે શીખવવાનું ભૂલી ગયા છે, માટે સમય આપણો સાથ નથી આપી રહ્યો. આજે દીકરીઓ લવ જેહાદના નામે કેટલું હેરાન થાય છે. કેમ આપણે એમાં નથી રસ લેતા? કેમ આપણે નથી જાણતા કે આપણા દીકરીના મિત્રો કોણ છે? કેમ આપણે નથી જાણતા કે આપણા દીકરાના મિત્રો કોણ છે? કેમ એને ઘરે નથી બોલાવતા? કેમ આપણે એમ નથી કહેતા જે કરવું એ ઘરે આવીને કરો, મારે તારા મિત્રોને મળવું છે? ભલે જૂનવાણી લાગી, એમાં શું? મારે મોડર્ન થવું જ નથી, મારે તો બહુ જ જૂનવાણી રહેવું છે. કારણ કે મને તારા ભવિષ્યની ચિંતા છે. આવું આપણે નથી કહી શકતા કારણ કે આપણે ડરપોક છીએ. આપણને એવું લાગે છે કે મોડર્ન હોવા માટે જો આપણે નહીં આવી રીતે વર્તીએ તો આપણે સમાજની પાછળ રહી જઈશું. મારે સૌને કહેવું છે કે તમે પાછળ રહી જાઓ ને ચાલશે, તમારું સંતાન પાછળ રહી જાય નહીં ચાલે. તમે ભલે પાછળ રહી જાઓ, તમે ભલે જૂનવાણી લાગો, તમે ભલે તમારા સંતાનને એવું લાગે કે મારા પપ્પા બહુ કચકચ કરે છે, મારી મમ્મી બહુ પ્રશ્નો પૂછે છે, પણ એ બધા પછી જ્યારે 25-30 વર્ષનું થશે ને ત્યારે તમારો આભાર માનશે. તમને કહેશે કે મમ્મી તે જે શીખવ્યું એ બહુ કામનું, તે મારા પર કંટ્રોલ રાખ્યો તો આજે મારું જીવન સારું છે. છેલ્લી વાત છે મારે સૌને કહેવી છે, એ મારે એ કહેવી છે કે આ સમય છે ને એ કોઈનો સગો નથી થયો ક્યારેય, કોઈને ફેવર નથી કરતો. આપણે ઘણી વાર નથી કહેતા કે ફલાણાનું નસીબ સારું છે, એનું નસીબ ચાલે છે એટલે આવું થયું, બાકી એનામાં કઈ ટેલેન્ટ નથી. ઘણા લોકોના પ્રમોશન થઈ જાય, ઘણા લોકો આગળ વધી જાય, ત્યારે આપણે બધા કહીએ કે એનું નસીબ એવું છે, એને ચાપલુસી આવડે છે, આપણને નથી આવડતી. એ મસ્કા મારી શકે છે, આપણે નથી મારી શકતા. એ આમ કરી શકે છે, આપણે નથી કરી શકતા. એ છે ને હારી ગયેલા માણસની વાત છે. હારો નહીં,
તમે શું કરી શકો છો એ દેખાડો. એ શું કરી શકે છે એની સાથે તમારી સરખામણી ન કરો. હું આ નથી કરી શકતો અથવા હું આ નથી કરી શકતી. મર્સિડીઝ લે ને બાજુવાળા તો પેંડા લઈને આવે તમારા ઘેર, પછી પેંડા આપે તમને કે અમે મર્સિડીઝ લીધી, એટલે આપણે પણ હસીને સરસ રીતે કહીએ કે બહુ સરસ, અમને આટો મરાવજો કોઈ દિવસ. એ બહાર નીકળે એટલે કે મોડું જોયું, આવડું થઈ ગયું હતું. અને આપણે પણ પેંડા ખાઈને એમ કહીએ કે તો કાળા ધોળા કરે એટલે લે, આપણાથી ના લેવાય. એટલે અર્થ એ થયો કે બંને પેંડા ખાતા, બંનેમાંથી કોઈ સુખી નથી. બેવને એકબીજા સામે વાંધો છે. આપણે બધા જ જાણે અજાણે અન્યના સમયની ઈર્ષા બહુ કરીએ છીએ. કોઈનો સમય સારો ચાલે એવું બને, પણ એનો સમય સારો આખો વખત નહીં ચાલે. સમયનું ચક્ર ફરશે જ. અને તમારો વારો જે દિવસે આવે એ દિવસે તમે શું કરશો એના ઉપર જીવનનો આધાર છે. રામેશ્વરનું જ્યારે લિંગ ભગવાન બનાવે છે રામ, અને બ્રિજ ક્રોસ કરવાનો છે, અને કહે છે કે બ્રિજ પર જતા પહેલા, આ પુલ પર જતા પહેલા મારે આ શિવની પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે. તો કે આટલા વિસ્તારમાં તો કોઈ બ્રાહ્મણ નથી, કોઈ પંડિત નથી, કોઈ જ્ઞાની નથી, કોઈ આચાર્ય નથી, કોને બોલાવીએ? અને ત્યારે જામવાન એવું સજેસ્ટ કરે છે કે રાવણને બોલાવો. એનાથી વધુ જ્ઞાની કોણ છે? જામવાન આમંત્રણ લઈને જાય છે અને રાવણને કહે છે કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે તમારે આવવાનું છે. રાવણ આવે છે અને સાથે શરત છે કે પતિ પત્ની સાથે જો પરણેલો હોય તો બંને સાથે મળીને પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. તો રાવણ કહે છે કે આમાં તો ટ્રીક છે, મારે સીતાને લઈને આવવી પડે. તો તમે તો પછી મને ઘાત કરો. તો કે ના, નહીં કરીએ, વચન આપું છું તને, અભય વચન. રાવણ સીતાને લઈને આવે છે, પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે અને સીતાને પાછા લઈ જાય છે, અને રામ એને રોકતા નથી. પણ જ્યારે બંને પતિ પત્ની પૂજા કરીને ઉઠે છે અને રાવણને પ્રણામ કરે છે, અને ત્યારે કહે છે કે યજમાન તમે શું આશીર્વાદ માંગશો? અને ત્યારે રામ કહે છે કે હું મારા શત્રુઓ પર વિજય પામું એવો મને આશીર્વાદ આપો. અને રાવણ હસે છે અને કહે છે કે વિજયી ભવતુ. આ સમય છે. પોતે જ કહે છે વિજયી ભવતુ એના જ શત્રુઓ પર, અને કહે છે કે મારી દક્ષિણા બાકી રહી બ્રાહ્મણ તરીકેની. તો રામ કહે છે કે બોલો શું દક્ષિણા આપું? તો કે સમય આવે માંગી લઈશ. અને જ્યારે રણ મેદાનમાં રાવણ અને રામ સામ સામે થાય છે, ત્યારે રાવણ કહે છે કે મારો સંહાર તમે કરો જેથી મને મોક્ષ મળે. આ મારી દક્ષિણા છે. આ સમય છે. આ કથાઓ છે આપણા દેશની, જેને આપણે રાક્ષસ સમજીએ છીએ. અને કેટલી સુંદર વાત કહી છે કે હું મારી સંસ્કૃતિ અસુરની છે પણ મારી પ્રકૃતિ જ્ઞાનીની છે. હું ભલે અસુર રહ્યો પણ મારી પ્રકૃતિ તો વિદ્વાનની છે, વિદ્યા વિશારદની છે. જેણે શિવતાંડવ રચ્યું એ કેટલો જ્ઞાની હશે? દુર્યોધન કહે છે કે જાનામી ધર્મસ્ય ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મસ્ય ન ચ મે નિવૃત્તિ. હું જાણું છું કે ધર્મ શું છે, હું જાણું છું કે અધર્મ શું છે, પણ હું પાલન કરી શકતો નથી. કૃષ્ણ જાય છે વિષ્ટિ કરવા દૂત તરીકે અને કહે છે કે 5 ગામ આપી દે, અમે નહીં યુદ્ધ કરીએ. દુર્યોધન ના પાડે છે, કૃષ્ણને બાંધવાની વાત કરે છે. રશ્મિરથીમાં સુંદર લાઈનો છે કે તું શું કરી લઈશ? આ દુર્યોધન બાંધ મુજે. તમે સાંભળો તો તમને એમ થાય કે કયા પ્રકારની આ ઉર્જા છે, કયા પ્રકારની આ તેજની વાત છે. અને જ્યારે કૃષ્ણ જવાના છે ત્યારે દ્રૌપદી એને પૂછે છે કે અમારા વાળ ખેંચીને લઈ ગયો, એ સમય તું ભૂલી ગયો? મારા વસ્ત્ર ખેંચ્યા એ સમય તું ભૂલી ગયો? તું મને તારી દોસ્ત કહે છે, તું મને તારી સખી કહે છે, અને તું 5 ગામની ભીખ માંગવા જઈશ એ માણસ પાસે જેણે મને જાંગ પર બેસવાનું આમંત્રણ આપ્યું? ભૂલી ગયો તું બધું સમયને? અને ત્યારે કૃષ્ણ કહે છે કે હું કશું ભૂલ્યો નથી, કોઈને ભૂલવા દઈશ પણ નહીં. નમે મોઘમ વચો ભવેત. હું જે કહું છું એ ક્યારેય ખોટું નહીં પડે. પણ જો હું આજે દૂત બનીને નહીં જાઉં, જો હું આજે વિષ્ટિ કરવા નહીં જાઉં, જો હું આજે આ યુદ્ધ અટકાવવાનો પ્રયત્ન નહીં કરું, તો આવનારો સમય એમ કહેશે કે કૃષ્ણ આ યુદ્ધ અટકાવી શકતા હતા પણ એમણે પ્રયત્ન પણ ન કર્યો. અને આ પ્રયત્ન મારે કરવો જોઈએ, કારણ કે હું ઇતિહાસમાં એક લીટી દોરું છું. આજે લોકોને નહીં સમજાય, આવનારા સમયમાં લોકો કહેશે કે કૃષ્ણ દૂત બનીને ગયા હતા અને એમણે યુદ્ધ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
તમે આજે આંબો વાવો એ તમને કાલે સવારે કેરી નહીં આપે, પણ તેથી ન વાવો, તમારી આવનારી પેઢીઓ ખાશે, બીજા લોકો ખાશે. તમે આજે વૃક્ષ વાવો એનો છાંયડો તમને નથી મળવાનો, પણ તેથી ન વાવવું. આપણે આપણા સંતાનો માટે કેટલા પૈસા બચાવીએ છીએ, પાસબુક ભરી દઈએ છીએ, પણ એમને શ્વાસ બુક નથી આપતા. ઘર, મકાન, દુકાન, પૈસા, રોકડ, દાગીના. દીકરીને પરણાવે ત્યારે મમ્મી આ કપડા ને પેલા કપડા ને આટલો દાગીનો ને આટલી વસ્તુઓને, પણ કોઈ બેસાડીને સપ્તપદીના 7 વચન નથી સમજાવતું. જે આપ્યા ને જે લીધા, જેના ઉપર આવનારો સમય ટક્યો છે, દાગીના પર નહીં ટકે, કપડા પર નહીં ટકે, વસ્તુઓ પર નહીં ટકે. તમે કેટલું દહેજ આપ્યું એના પર નહીં ટકે, તમે કેટલા પૈસા આપ્યા એના પર નહીં ટકે, તમે કેવા લગ્ન કર્યા એના પર નહીં ટકે. તમે એને શું શીખવ્યું છે એના પર એના લગ્ન ટકશે, બંનેના. હવે તો દીકરાને પણ તમારે શીખવવું પડે છે. અને બધાને આજકાલ હું કહેતા સાંભળું છું કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરી છે, અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરી છે. તો મારે આ તરફ પણ કહેવું છે કે દીકરાને પણ દીકરીની જેમ ઉછેરો, એને પણ થોડું શીખવો. એની પત્ની જો કામ કરતી હોય, એની પત્ની જો વ્યવસાય કરતી હોય અને ઘરે વહેલો આવી ગયો હોય ને, તો એને કહો કે 1 કપ ચા બનાવજે, એમાં પુણ્ય છે. આવું આપણે નથી કરતા. ઉલટાનો જો કદી ચા બનાવી રાખે તો આપણે એને કહીએ વહુ ગેલો છે. બંને હળી મળીને આનંદથી રહેતા હોય ને, તો એ સમયમાં દખલ નહીં કરતા. આવું મારે સૌને કહેવું છે. એ એની પત્ની માટે ચા બનાવે કે એની પત્નીના પગ દબાવે, તમે એના ઈગોને નહીં છંછેડતા. બાયલો છું, પગ દબાવે છે, તાર બાપાએ તો કોઈ દાડો મારા પગ નથી દબાવ્યા. હવે ભાઈ એમણે નથી દબાવ્યા તો તમને ઈર્ષા છે? તમારો દીકરો દબાવે છે એ વાતે તમને પ્રોબ્લેમ છે? કે બંને જણા આનંદથી રહે છે અને એની પત્નીના આદર કરે છે, પત્નીને પ્રેમ કરે છે, એનો તમને આનંદ છે? આ પસંદગી તમારે કરવાની છે. એના પર તમારો આવનારો સમય છે. કારણ કે જો તમે પુત્રવધૂને સારી, શબ્દ જ કેટલો સુંદર છે, પુત્રવધુ. પુત્રથી જે વધુ છે તે પુત્રવધુ છે. કુળવધુ, જે કુળને વધારે છે તે કુળવધુ છે. આ શબ્દો આપણે ભૂલી ગયા છે. આખું ગૃહ જેનું ઋણી છે એ ગૃહિણી છે. આખું ઘર જેનું ઋણી છે એ ગૃહિણી છે. આપણે સિક્કા કાઢીએ ને સોનું કાઢીએ ને પૂજા કરીએ, ધનતેરસે બધું સજાવીએ ને લક્ષ્મીનું આહવાન કરીએ ને, પણ કોઈએ કોઈ દિવસ 12 મહિના જે ગરમ જમાડે છે અન્નપૂર્ણાને થેન્ક યુ કહ્યું? એમાં શું થેન્ક યુ કહેવાનું? એ તો એની ફરજ છે. પણ ફરજ પણ કેટલા લોકો સાચી રીતે નિભાવે છે? જો એ પૂરા દિલથી, પૂરા સ્નેહથી, પૂરા આદરથી એ ફરજ નિભાવતી હોય તો સાહેબને ખબર છે પોલીસમાં પણ મેડલ આપે છે, તો પત્નીને પણ આપો મેડલ. એને પણ સ્નેહનો મેડલ આપો, એને પણ આદરનો મેડલ આપો, એને પણ કદી થેન્ક યુ કહો. મમ્મી મેડ નથી. યંગ છોકરાઓ છે એટલે મારે એ પણ કહેવું છે કે મમ્મી સતત ઘરમાં કામ કરતી નોકરાણી નથી. મમ્મીને પણ ક્યારેક થેન્ક યુ કહો કે તું બહુ ધ્યાન રાખે છે મારું. કોઈ છોકરું ઘરે પાછું આવે અને કહીને ગયું હું નહીં જમું, 14, 15, 16 વર્ષનો દીકરો હોય, કહીને ગયો મારું જમવા ના બનાવીશું, નહીં જમું. પછી અચાનક ઘરે આવી જાય અને પૂછે ખાવાનું છે કઈ? માએ 2 જ ભાખરી કરી હોય પોતાના માટે અને તરત જ કહે કે આ છે ને ભાખરી છે, લે આપી દઉં તને, ફટફટ શાક કરી આપ. અને બચ્ચું પૂછે તું જમી? એક પણ મમ્મી એવું નહીં કહે ના હું નથી જમી. એ તરત જ એમ કે ખા, મેં ખાઈ લીધું. એ માં છે. એ માની કદર જો નહીં થાય તો સમય પણ તમારી કદર નહીં કરે. જે વૃદ્ધ આંખો તમારી પ્રતીક્ષા કરે છે, તમે ઘરે આવો, પપ્પા ઘરે હોય 80 વર્ષના, 70 વર્ષના, બેટા આજે મોડું થયું, અને રિએક્શન શું હોય? હા હવે કામ હતું, મોડું થયું, ફરવાનો તો ગયો. એ 2 આંખો પ્રતીક્ષા કરતી નહીં હોય ને ત્યારે તમને સમયની કિંમત સમજાશે. કોઈ રાહ જોતું હોય ને તો ઘરે પાછા ફરવાનો આનંદ છે. જાતે તાળું ખોલવાનું હોય ને તો ઘેર પાછા ફરવાનો કોઈ આનંદ જ નથી. તમે ઘરે શું કામ પાછા આવો છો?
કારણ કે કોઈ તમારી પ્રતીક્ષા કરે છે. અને પત્નીએ શું કર્યું તો કે આખો દિવસ પ્રતીક્ષા જ કરી. તમે ગયા ત્યારથી પાછા ફર્યા ત્યાં સુધી એણે તો તમારા આવવાની જ રાહ જોઈ છે. સાંજે આ ખાશે, સાંજે આમ કરીશું, આમ. અને તમે આવીને સૌથી પહેલા શું કરો છો? તમારો દિવસ ખરાબ ગયો છે એટલે ઘરે આવીને ગુસ્સો કરો છો. ન કરો. જે સમય વેડફાઈ જશે ને એ પાછો નહીં આવે, એ આપણે બધાએ સમજી લેવાનું છે. આપણે બધા સૌથી વધારે જે કામ ખરાબ કરીએ છીએ ને એ સમય વેડફીએ છીએ. ઝઘડો કરવામાં, લડવામાં, બીજાઓને હેરાન કરવામાં, ગાંઠો બાંધવામાં. એ ગાંઠો શરીરમાં નથી હોતી, પહેલા મનમાં હોય છે ને પછી કેન્સર થઈને ફૂટે છે. બધી મનમાં જ વળે છે. આને તો હું પાઠ ભણાવી દઈશ ને, આની તો હું કારકિર્દી પૂરી કરી નાખીશ ને, આને તો હું સીધા કરી નાખીશ ને, આને તો હું આમ કરી દઈશ. એકચ્યુઅલી તમે શું કરી શકો એમ છો? એવું એક દિવસ તમારી જાતને પૂર્ણ પ્રામાણિકતાથી પૂછજો. તમે કોઈનું સારું કરી શકો એમ છો, બાકી ખરાબ તો કરી શકો એમ છો જ. અને જો જે કરી શકો એમ હો એ કરો. કોકને ભણાવો, કોકને ખવડાવો, તમારે ઘેર આવેલું માણસ આનંદથી પાછું જાય, તો હું માનું છું કે એને ઘર કહેવાય. આપણે બધા સમયને માન આપીએ, આપણે બધા સમયની સાથે ચાલીએ, અને આપણે બધા સમયના નિર્ણયને માથે ચડાવીએ, તો હું માનું છું કે આપણે સમયના સત્વારે જીવી શકીએ. થેન્ક યુ સો મચ. આટલા સ્નેહથી, આટલા આદરથી, આટલા વાલથી તમે સૌએ સાંભળ્યું. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર સૌનો. આટલા વરસાદમાં, હા હા બિલકુલ, આટલા વરસાદમાં બધા આવ્યા અને બેઠા. બહાર વરસાદનો અવાજ એટલો બધો હતો કે મને એમ થયું કે બધા જતા રહેશે, પણ તમે બધા બેઠા. કોઈને કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકે. ફીલ ફ્રી. પ્રણામ. કંઈ પણ પૂછી શકો છો તમે મને. હું આવી ડાઈ વાતો કરું છું તો હું શું કરું છું એવું પણ પૂછી શકો. કારણ કે મારે ખરેખર તમારી સાથે શેર કરવું છે કે મેં મારા સમયને બદલ્યો છે. 18 વર્ષની હતી ત્યારે કોઈકના પ્રેમમાં હતી, એણે લગ્ન કરવાની ના પાડી, મેં હાથ કાપ્યો, હોસ્પિટલમાં ગઈ, અને આજે વિચારું છું તો એવું સમજાય છે કે ત્યારે બચી ગઈ ને તો આજે તમારી સામે ઊભી છું. બાકી ક્યાંક આટલી નાની મરણ નોંધ છપાઈ હોત. કેટલી મૂર્ખી હતી એવું હવે લાગે છે. અને સૌથી મજાની વાત એ છે કે જે વાત ઉપર બહુ રડ્યા હોઈએ ને એ આજે યાદ કરીએ ને તો હસવું આવે, અને જે વાત ઉપર બહુ હસ્યા હોઈએ ને એ યાદ કરીએ ને તો ક્યારેક રડવું આવે. જિંદગી એનું જ નામ છે. કંઈ પણ પૂછી શકો છો. પ્લીઝ ફીલ. છૂટ શું વળી? છૂટ કોણ આપે ને કોણ લે? યસ બેટા. અહીંયા આવીને કે દીકરા, કમ હિયર. હા બેટા. યસ બેટા, ટેલ મી. મેં ક્યારથી ચાલુ કર્યું? 2009 ની આજુબાજુ. અચ્છા. પહેલી વાર મને મોરારી બાપુએ બોલવા બોલાવી હતી, ત્યારે હું અસ્મિતા પર્વમાં બોલી. ઓકે. ત્યારથી. થેન્ક યુ. થેન્ક યુ બચ્ચા. પણ મારે એવું કહેવું છે કે એટીએમમાંથી જેમ પૈસા વિડ્રો કર્યા કરો પછી એક દિવસ ખાલી થઈ જાય. એટલે આજે હું બોલું છું ને એ બધું મારે એડ પણ કરવું પડે. એટલે રીડ અ લોટ ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ સ્પીકર. કે અત્યારે છે ને મારી એજ 11 વર્ષની છે ને હું જ્યારે 5 વર્ષનો હતો ને ત્યારે મને યાદ છે કે મારા મમ્મી તમારા વિડીયો કાયમ જોતા. વિડીયો તો બરાબર છે, બટ આઈ વિશ બેટા કે તું પણ એક દિવસ બહુ જ તારામાં બિલકુલ સ્ટેજ ફિયર નથી, ડર નથી. સચ અ નાઇસ થિંગ ધેટ યુ વોકડ અપ. કોઈ ઊભું ના થયું અને તે સવાલ પૂછ્યો.
Such a nice thing. He deserves a big round of applause. Very nice, beta. થેન્ક યુ. I am proud of you. મારું નામ છે આદિત્ય. Very nice. I am proud of you, beta. મારું નામ છે આદિત્ય અશ્વિન ગઢવી. Very nice. વાણીનું તો વરદાન હોય, તું ગઢવી છે બેટા. જે 4 વર્ણમાં નથી એ ચારણ છે, ખબર છે ને બધાને? જે 4 વર્ણમાં જેનો સમાવેશ નથી થતો એવા માના ચરણમાં જે રહે છે એ ચારણ છે, એમ કહેવાય છે. જી, આઈ થિંક નથી કોઈને કંઈ. હાજી, નમસ્કાર મેમ. જી. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે થોડું જણાવશો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા. તમે ઘી, કોડિયું અને રૂ ભેગું કરો તો દીવો થશે, એ શ્રદ્ધા. અને રોજ દીવો નહીં કરો તો કઈ ગડબડ થશે, એ અંધશ્રદ્ધા. જે દિવસે કઈ ખરાબ થાય અને તમે ઘરની બહાર નીકળો ને એમ કહો કે અરે યાર દીવો ના કર્યો એમાં થયું, એ અંધશ્રદ્ધા. બાકી દીપક પ્રજ્વલિત કરવો એ ઉત્તમ વાત છે, આપણી સંસ્કૃતિ છે. મન થાય તો કરવાનું, ને કોઈ દિવસ રહી જાય તો રહી પણ જાય. ઈશ્વર તો આપણા માતા પિતા છે, આપણી માં ને આપણા પિતા છે. તો અમેવ માતા છે પિતા તો અમેવ, એવું આપણે કહેતા હોઈએ. તો દુનિયાના કોઈ મા બાપ પોતાના બાળકનું ખરાબ થાય એવું ઈચ્છે? હા કે ના? તો એનો અર્થ એમ થયો કે ઈશ્વર આપણને દંડ શું કામ કરે? કયું કરવટું, કયું આમ, કયું તેમ, આમ ના કરો તો આમ થાય, જવારો વાવો તો આમ થાય, અડવાનું નહીં, આમ નહીં કરવાનું. આવું કંઈ ક્યાંય શાસ્ત્રોમાં નથી. આ બધી રૂઢિઓ છે. પરંપરાઓ તો અદ્ભુત છે, આપણી સંસ્કૃતિ અદ્ભુત છે. આપણે મૂળ શાસ્ત્રો વાંચ્યા નથી એટલે આપણે એના અર્થઘટનોમાં ફસાયા છીએ. અને અર્થઘટનો કોણે કર્યા છે? તો કે અડધું અધૂરું સમજતા લોકોએ. જે લોકો ખરેખર શાસ્ત્ર સમજે છે, જે લોકો ખરેખર શાસ્ત્ર વાંચે છે, એને ખબર છે કે આપણે તો આપણી ભીતરના પંચતત્વ અને બહારના પંચતત્વને નમન કરીએ છીએ. તમારી ભીતરના 5 તત્વોને અહમ બ્રહ્માસ્મિ કહ્યું. એકોસ્યમ બહુશ્યામી, હું એક છું તો બહુ થાવું, એમાંથી આપણો જન્મ થયો. તો એનો અર્થ એમ થયો કે આપણે તો ઈશ્વરનો અંશ છીએ. મારી ભીતર જ ઈશ્વર છે. તો મારી ભીતર જે ઈશ્વર છે એને ભૂખ્યો મારું, ઉપવાસ કરે, બાધા લે, હું ભાત નહીં ખાઉં જો આમ થશે તો, અરે એનાથી ભગવાનને શું ફેર પડે? હું મીઠાઈ છોડી દઈશ તો ભગવાનને બ્લેકમેલ કરો છો તમે મીઠાઈ છોડીને? અને તમને એવું લાગે છે કે તમે કોઈ મીઠાઈ કે ભાત કે ફલાણું કે ઢીકણું છોડી દેશો, એના કરતા વ્યસન છોડો. ભગવાનને કહો મારું આટલું કામ થશે ને તો હું વ્યસન છોડી દઈશ. એને કહો મારું આટલું કામ કરી આપ તો ગુસ્સો નહીં કરું, મારું આટલું કામ કરી આપ તો સાચું બોલીશ. એને એ જોઈએ છે. એને તમે ભાત છોડો ને મીઠાઈ છોડો ને ચા, મેં ચા મૂકી દીધી, બહુ બેસ્ટ કર્યું, એસિડિટી નહીં થાય. એમાં એને કઈ ફરક જ નથી પડતો. આપણે બધા બાધા, આખડી, દોરા, ધાગા, મને બહુ નવાઈ લાગે છે કે ખરેખર શેને માટે આપણે આ બધું કરીએ? તો કે સમયને બદલવા માટે. અને ભીતર આપણે જાણીએ છીએ કે સમય કોઈ દિવસ બદલાશે, જે છે એ સત્કર્મોથી બદલાશે, બીજી કોઈ રીતથી તમારો સમય નહીં બદલે. અને છતાંય આ બધું શેને માટે કરીએ છીએ? અંધશ્રદ્ધા છે. અને આ અંધશ્રદ્ધાનો ફાયદો એટલા બધા લોકો ઉઠાવે છે એ પણ આપણને ખબર છે, ને કઈ કઈ રીતે ઉઠાવે છે એ પણ આપણને ખબર છે. અને છતાંય કરીએ છે. બંગડી 2 માંથી 4 કરી આપે એમ કરીને માગે, કાઢી બી આપે. આટલું સરકાર કે ઓટીપી ના આપો, ઓટીપી ના આપો, ઓટીપી ના આપો. પણ તમને કોઈ કે 30,000 ની લોટરી લાગી છે, ઓટીપી આપો એટલે તમે 2 મિનિટમાં આપી દો. આપણી લાલચ એ સૌથી મોટી અંધશ્રદ્ધા છે. એનાથી મોટી આ જગતમાં કોઈ અંધશ્રદ્ધા જ નથી. અને આપણી લાલચ આપણને અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. જે મિનિટે તમે સંતોષ અને શાંતિ તરફ જશો ને એ મિનિટે તમને શ્રદ્ધા જ દેખાશે, અંધશ્રદ્ધા દેખાશે જ નહીં. મને કઈ નથી જોઈતું તો તમે મને આપી જ શું શકશો? એમણે મને કીધું કે પ્રોગ્રામ કરવો છે, કેન્સલ કરો. મેં કીધું બીજી વાર આવી જઈશ એમાં. એમણે મને કીધું કે 1 પર 1 ફ્રી. મેં કીધું 1 પર 2 ફ્રી. તમે શું ચિંતા કરો? પૈસાથી શું છે જીવન? પૈસા સગવડ છે, સુખ નથી. અને સુખ ભીતર છે, બહારથી નહીં આવે.
એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે આટલો સુખ અને સગવડ જેટલો જ ફેર છે. સગવડમાં મજા આવે ને સુખમાં મજા ટકે. આ આપણે નક્કી કરવાનું છે.